હેલો દોસ્તો, હું છું પરમાર શૈલેષ CHO ગલોડિયા. આજે આપણે આ વિડીયોમાં જોઈશું ડેન્ગ્યુ વિશે. ડેન્ગ્યુ રોગ કેવી રીતે થાય છે, ડેન્ગ્યુના લક્ષણો શું છે, ડેન્ગ્યુ રોગ થતો અટકાવવા માટે શું ઉપાયો કરી શકીએ, તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. ડેન્ગ્યુના મચ્છર વિશે જાણીએ આપણે તો એડિસ ઇજિપ્તી નામના મચ્છરથી ડેન્ગ્યુ રોગ ફેલાય છે. મચ્છર ઉપર કાળા અને સફેદ પટ્ટાવાળો હોય છે. તે દિવસે કરડે છે અને ઘરોની આજુબાજુમાં ચોખ્ખા પાણીમાં તેનું પ્રજનન પ્રક્રિયા થતી હોય છે. ડેન્ગ્યુ રોગના લક્ષણો શું હોય તો ડેન્ગ્યુ રોગના લક્ષણો ઊંચો તાવ આવે, એટલે કે 103 ફેરનહીટ સુધીનો તાવ આવે, માથાનો દુખાવો થાય, આંખોની પાછળ દુખાવો થાય, સ્નાયુ અને સાંધાઓનો દુખાવો થાય, ઉલટી ઉબકા આવે, શરીર પર લાલ ચકામાં રેસ થાય અને થાક અને નબળાઈ જેવી પરિસ્થિતિ થતી હોય છે. ડેન્ગ્યુથી બચવા માટે ઘરમાં શું કરવું તો ડેન્ગ્યુથી બચવા માટે દર અઠવાડિયે પાણીના વાસણો સાફ કરીએ, પાણીનો સંગ્રહ ન કરીએ અને કચરો પ્લાસ્ટિક ટાયર દૂર કરીએ, મચ્છરદાનીનો ઉપયોગ કરીએ, બાળકો અને વૃદ્ધો ઉપર ખાસ ધ્યાન આપીએ. સ્વસ્થ રાખો અને ડેન્ગ્યુથી બચો. જય હિન્દ, જય ભારત.